ધારદાર અસર જોવા મળી રહી છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો અમદાવાદથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં મંતવ્ય ન્યૂઝ દ્વારા પ્રસારિત કરેલા અહેવાલની અસર જોવા મળી રહી છે। અમદાવાદના અખબારનગરની ઘટના હતી, જેમાં જય અંબે પાર્લરના માલિકે શેડ બાંધ્યો હતો। મેટ્રોના પિલ્લરમાં ડ્રિલિંગ કરીને આ શેડ બાંધવામાં આવ્યો હતો। દુકાનદારે મેટ્રો પિલ્લર પરથી શેડ હટાવી દીધો છે। તો વરસાદના લીધે શેડ બાંધ્યો હોવાનું રટણ કરી રહ્યો છે। તો મંતવ્યના અહેવાલ બાદ શેડ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। તો મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, તે અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। અમદાવાદના અખબારનગરની આ ઘટના હતી, જ્યાં જય અંબે પાર્લરના માલિકે મેટ્રોના પિલ્લરમાં ડ્રિલિંગ કરીને શેડ બાંધ્યો હતો। દુકાનદારે મેટ્રો પિલ્લર પરથી આ શેડ હટાવી દીધો છે અને વરસાદના કારણે આ પ્રકારનો શેડ એને બાંધ્યો હોવાનું અત્યારે આ દુકાનદાર રટણ કરી રહ્યો છે। તો મંતવ્યના અહેવાલ બાદ શેડ હટાવવાની કામગીરી કરવામાં આવે છે। તો મંતવ્ય ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો, જેની અસર થયેલી જોવા મળી રહી છે। મંતવ્યના અહેવાલ બાદ દુકાનદારે શેડ હટાવ્યો છે। મેટ્રોના પિલ્લરમાં ડ્રિલિંગ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ દુકાનદારે શેડ બાંધ્યો હતો। દુકાનદારે મેટ્રો પિલ્લર પરથી અત્યારે શેડ હટાવી દીધો છે। વરસાદના લીધે શેડ બાંધ્યો હોવાનું રટણ દુકાનદાર કરી રહ્યો છે। અમદાવાદથી આ મહત્વના સમાચાર છે, જ્યાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસર થયેલી જોવા મળી રહી છે। અમદાવાદના અખબારનગરની આ ઘટના હતી, જ્યાં જય અંબે પાર્લરના માલિકે મેટ્રોના પિલ્લરમાં ડ્રિલિંગ કર્યું હતું અને ત્યારબાદ શેડ બાંધ્યો હતો। ત્યારે આ અહેવાલ મંતવ્ય ન્યૂઝમાં પ્રસારિત કરવામાં આવ્યો, જેની અસર અત્યારે જોવા મળી રહી છે। મંતવ્યના અહેવાલ બાદ દુકાનદારે અત્યારે શેડ હટાવી દીધો છે। દુકાનદારે મેટ્રો પિલ્લર પરથી શેડ હટાવ્યો છે। વરસાદના લીધે દુકાનદારે આ શેડ બાંધ્યો હોવાનું દુકાનદાર અત્યારે રટણ કરી રહ્યો છે। તો મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। મંતવ્યના અહેવાલ બાદ દુકાનદારે શેડ હટાવી દીધો છે। અમદાવાદમાં મેટ્રો જે પ્રોપર્ટી છે તેને નુકસાન કરવાનું કામ છે તે ખાનગી જે દુકાન સંચાલક છે તેના દ્વારા કરવામાં આવ્યું હતું। જે પ્રમાણે અહીં જે લોખંડનો શેડ છે તે બનાવવામાં, જે મેટ્રોનો જે પિલોર છે તેને આખો શેડ છે તે બનાવવામાં સૌથી મહત્વની વાત છે કે મેટ્રોના પિલોરને અડાડીને અને તેને ઉપર જે મેટ્રોનો શેડ છે, જે પિલોર તેની ઉપર શેડ બનાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી હતી। અને જે મેટ્રોની જે પિલોર છે તેની ઉપર જે લોખંડની જે પાઇપો છે તે પાઇપો લગાવવામાં આવી, ત્યારબાદ એક શેડ બનાવવામાં આવ્યો હતો। આ જે શેડ છે તે મેટ્રોના પિલોરમાં બનાવવા આવ્યાનો હોવાના લીધે મેટ્રોની જે પ્રોપર્ટી છે તેને નુકસાન થતું હોવાની જે ફરિયાદ છે તે પણ આપવામાં આવી હતી। અને સાથે જ મેટ્રોની સંપત્તિને નુકસાન થતું હોવાના લીધે મેટ્રો દ્વારા હાલ આ જે શેડ છે તેને હટાવી દેવામાં આવ્યો છે। અચ્છા, શેડ શું કામ લગાવ્યો હતો આપણે? પાણી વરસાદમાં તો મેટ્રોના પિલર ઉપર વ્યવસ્થિત ને ખબર મને ના, તો મેટ્રો વાળા શું જોવા આવ્યા હતા? પિલ્લાનું બધું તો હટાવી દીધો? વસવાટું નહીં હટી ગયું? થઈ ગયું, કશું નથી। એટલે કેટલું પાણી આવે વરસાદનું? વરસાદનું પાણી કેટલું આવે? પાણી તો ભરાઈ ગયું। દંડ કર્યો છે કોઈ? ખબર નહીં। તો જે પ્રમાણે હાલ જે મેટ્રો છે તેના દ્વારા આજે પિલર ઉપર જે શેડ બનાવવામાં તેને હટાવી દેવામાં આવે છે। અને સાથે જ આગામી દિવસોમાં જો આવી પ્રમાણે કોઈ ઘટના ઘટશે તો તેને દંડ કરવાની પણ જોગવાઈ મેટ્રો દ્વારા કરવામાં આવી છે। કેમેરામેન રાહુલ વાઘેલા સાથે મેહુલ દુધરેજા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।